આખો જે આ કડદા આંદોલન થયું એનો મૂળ હેતુ શું હતો કે ભાઈ બોટાદના એપીએમસીમાં જે ખેડૂતો જાય છે 1200 રૂપિયામાં એના કપાસનો ભાવનો સોદો થાય છે. એને વેપારી એવું કહે છે કે અહીંથી 10 કિલોમીટર દૂર મારું ગોદામ છે, ઓકે, ત્યાં તમે નાખી આવો. એ બિચારો તોય ત્યાં જાય છે, અડધો કપાસ ઠાલવે છે, તો એને એવું કહે છે કે હવે તને 1200 નહીં મળે. બોલો કે પણ શું કરવા, 1200માં તો સોદો થયો, તમે અહીંયા કીધું તો કે તો તમે દેવો જ દો ને, ભરી લ્યો, 1100 રૂપિયા દેશું. એટલે ખેડૂતોએ વિડીયો બનાવ્યો કે ભાઈ અમારી સાથે આવો અત્યાચાર થાય છે. કાયદેસર લોકશાહીની દ્રષ્ટિએ કૃષિ મંત્રીએ ઓકે આની જવાબદારી લેવી પડે કે ભાઈ મારા રાજ્યમાં ઓકે આવું બધું કેમ થાય છે. એની ધ્યાન ન લીધું, સ્થાનિક એપીએમસીએ કંઈ ધ્યાન ના લીધું. આજે બંધારણમાં એક શાસક પક્ષ હોય અને એક વિપક્ષ હોય. સત્તામાં ભ્રષ્ટ ભાજપ બેઠું છે અને વિપક્ષમાં અમે આમ આદમી પાર્ટી બેઠા છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં 26 અલગ અલગ વિંગો છે, એમાંની એક વિંગ છે કિસાન વિંગ. હવે આ પ્રશ્ન ખેડૂતનો હતો, તો જે વ્યક્તિ ખેડૂત માટે છેલ્લા 8 વર્ષથી પોતાની જિંદગીના સમજી લો કે 28 થી લઈને 35 વર્ષ જેની પોતાની યુવાનીના આ લોકોના ખેડૂતો, રાજ્યના ખેડૂતો માટે દીધા છે, એવા રાજુભાઈ કરપડા અમારા કિસાન વિંગના પ્રમુખ છે. એમને કીધું કે ભાઈ આવું ખોટું થાય છે, ચલો હું બોટાદ આવું. તો એ બોટાદ એપીએમસીમાં ગયા, તમે વિડીયો જોયો હશે કે એ ગયા ત્યારે એમને કોઈને બોલાવ્યા નહોતા, એ તો સહજ એમને જતા હતા. પણ એમને જોઈને લોકોને એવું થયું કે અમારી પીડાને હલ કરી શકે એવો કોઈક માણસ આવ્યો છે, એટલે એ આખા ખેડૂતોનું ટોળું હજારોની સંખ્યામાં એમની સાથે હાલ્યા. આ જે દ્રશ્ય છે એ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ જોયું કે આપણે પૈસા દઈ દઈને મરી જઈએ છીએ, ઓકે, માણસને લેટરું ઓફિશિયલી સરકારી કર્મચારીઓને લેટર આપીએ છીએ, છતાંય આપણી સભામાં કોઈ આવતું નથી. અને અહીંયા સ્વયંભૂ આટલા બધા માણસો કેમ આવે છે? આને કેવી રીતના રોકવો? પણ પ્રજાએ જ્યારે ઉપાડી લીધા એટલે રોકવાનો તો કઈ પ્રશ્ન હતો. માંગ કેટલી હતી? 2 હતી કે ભાઈ આ જે કડદા પ્રથા છે એ બંધ કરો, અને જો કોઈ વેપારી આ કડદો કરે છે તો એનું લાયસન્સ સસ્પેન્ડ કરો. તમે એને વ્યાજબી હતું. બીજું શું હતું કે જે વેપારીને એવું કહેવામાં આવે છે કે તમે ગોડાઉન ઉપર માલ નાખવા જાઓ, ભાઈ એ નહીં જાય. એ વેપારી જે સોદો કરે છે એ પોતાની રીતે વ્યવસ્થા કરાવે. એપીએમસીના ચેરમેન ને આવ્યા, લોકોની વચ્ચે એને સહજ સ્વીકાર્યું કે હા અમે કહી દેશું કે ભાઈ આવી રીતના ખોટું નહીં થાય. એટલે ખેડૂતોએ એવું કીધું કે લેખિતમાં આપો, અને વાત વ્યાજબી છે. બોલવાથી સરકાર ના ચાલે, સરકાર લખાણ ઉપર ચાલે. એમને લખીને આપી દેવું હતું ને. આજે તમે કંઈક વસ્તુ બોલો છો, હું કહું લખીને આપો તો તમે લખીને આપી શકો. જો એટલું લખી દીધું હોત તો બધી ક્રેડિટ ભાજપને જાય કે ભાઈ જો ખેડૂતોને પ્રશ્ન હતો, ઓકે, રાજુભાઈની આગેવાનીમાં રજૂઆત કરી, એપીએમસીના જે ચેરમેન છે એ ભાજપના છે, એને સ્વીકારી લીધી. ઓકે, ભાજપ ખૂબ ખેડૂતોનું સારું ઈચ્છે છે. ન કર્યું એને.